હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ એસપી ચેપ્ટર 6 આપણે પહેલા પાર્ટનું જોતા હતા, જેની અંદર આપણે પ્રશ્ન બધા પૂર્ણ થયા. હવે આપણે અહેવાલ જોવાના છે. તો પહેલો અહેવાલ છે આપણો અભ્યાસક્રમની અંદર, એટલે કે સ્વાધ્યાયમાં, કે આપણા દેશના સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી અંગે સમિતિ અહેવાલ તૈયાર કરો. એટલે આપણે જ્યારે સ્વાતંત્ર્ય દિવસનો જે કાર્યક્રમ આપણે કરીએ છીએ 15મી ઓગસ્ટનો, તો એ પહેલાં આપણે એક સમિતિ બનાવવામાં આવતી હોય. જ્યારે આપણે સ્કૂલ ચાલુ હોય છે ત્યારે સ્કૂલની અંદર 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીના કાર્યક્રમ માટે સમિતિની રચના કરવામાં આવતી હોય. એ સમિતિ રચનાનો અહેવાલ તૈયાર કરવાનો આવે છે. આ પણ પત્ર સ્વરૂપ જેવો જ હોય છે, પણ અહેવાલની રજૂઆત કઈ રીતે લખવો, નિબંધ પ્રકારે લખવો કે પત્ર સ્વરૂપે લખવો, એ આપણને અહીંયા ખ્યાલ આવશે અને સમજશું. એ દ્વારા આપણે શીખી શકીએ. તો પહેલો અહેવાલ છે સ્વતંત્ર દિવસની ઉજવણી અંગેનો. શાળામાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થી, એના વર્ગના જે પ્રતિનિધિઓની તેમજ રાષ્ટ્રીય સાંસ્કૃતિક પ્રવૃત્તિના મંત્રીને તેના શાળામાં વ્યાયામ શિક્ષકશ્રી, એટલે કે જે આપણને એક્સરસાઇઝ કરાવતા હોય શિક્ષકશ્રી પીટીના, 15મી ઓગસ્ટ 2016ના રોજ શાળામાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીની ભલામણની શાળાના આચાર્યશ્રી મણિભાઈ પટેલ માન્ય રાખી, કોની ઉજવણી અંગેની જે રજૂઆત કરી એ કોની માન્ય રાખી? વ્યાયામ શિક્ષક પીટીના શિક્ષક દ્વારા જે રજૂઆત કરવામાં આવી કે આ રીતે અમે કાર્યક્રમ ગોઠવીએ છીએ, તો ત્યાંના આચાર્ય મણિભાઈ પટેલે માન્ય રાખી. તેમજ તે અંગે 5 વિદ્યાર્થીની વ્યાયામ શિક્ષક શ્રી હસમુખભાઈ રાવલના માર્ગદર્શન હેઠળ એક સમિતિની રચના કરવામાં આવી અને રચી જેને યોજનાપૂર્વકની રજૂઆત કરવાનું સૂચન કરવામાં આવ્યું. તે અનુસાર આપણે હવે નીચે પ્રમાણે જોઈએ કે અહેવાલ કઈ રીતે રજૂઆત કરેલી છે. તો સમિતિના સભ્યોની રચના અને સમિતિના સભ્યોનું લખાણ, એટલે કે એ કોણ કોણ છે એના નામનો ઉલ્લેખ કરી અને ખ્યાલ આવશે. તો કે શ્રી આવે છે, શ્રી આકાશ પ્રજાપતિ ગણવામાં આવે છે. આકાશ પ્રજાપતિ રાષ્ટ્રીય અને સાંસ્કૃતિક પ્રવૃત્તિના મંત્રી છે. સમિતિના પ્રમુખ ધોરણ 12 વર્ગ શિક્ષક. કુમારી જ્યોત્સના પટેલ વર્ગનો પ્રતિનિધિ તરીકે અને સમિતિ મંત્રી છે એ એલઆર ધોરણ 12 કના એ પ્રતિનિધિ વર્ગ શિક્ષક છે. કુમારી પ્રિશા મોદી વર્ગ પ્રતિનિધિ છે એ ધોરણ 11 અના વર્ગ શિક્ષક. એટલે આ બધા ધોરણની અંદરથી આપણે જોઈએ એમ 12 અનો ક્લાસ, 12 બનો, 11 અનો, 11 બનો, 10 અ બ ક, આ બધા ક્લાસમાંથી જે કૃતિ રજૂ કરવામાં આવતી હોય તો એના વર્ગ શિક્ષક એના પ્રતિનિધિ બને છે. તો એ અહેવાલ રજૂ કરવામાં આવે ત્યારે સમિતિના સભ્યોમાં એનું નામ હોય છે કે રજૂ કરાવે છે. શ્રી કર્નલ શાહ વર્ગ પ્રતિનિધિ છે ધોરણ 11 બના. શ્રી કૃણાલ જોશી વર્ગ પ્રતિનિધિ ધોરણ 12 કના. તો આટલા ધોરણ 1, 2, 3, 4, 5, 6 વર્ગોએ એ કૃતિ રજૂ કરેલી છે. તો એ કૃતિમાં જે વર્ગ પ્રતિનિધિ હોય એના દ્વારા રજૂઆત કરવામાં આવતી હોય તો સમિતિમાં એમનું નામ લખવામાં આવે છે. છેલ્લું નામ આપણે ભૂલી ગયા કે શ્રી હસમુખભાઈ રાવલ શાળાના સિનિયર છે, જે વ્યાયામ શિક્ષક અને માર્ગદર્શન સલાહકાર તરીકેનું કાર્ય કરશે. હવે સમિતિની રચના કરવામાં આવી છે. એ સમિતિના સભ્યોએ પહેલી બેઠકની અંદર કામગીરીની વહેંચણી કરેલી છે. બીજા દિવસ બાદ મળવાનું નક્કી કર્યું અને 2-3 વખત આવી રીતે આચાર્યની સાથે બેઠક કરી અને બધાની સર્વાનુમતિ, એટલે કે બધાના વિચાર વિમર્શ કરી અને બધાની અનુમતિ લઈ અને નીચે મુજબના સૂચનો રજૂ કર્યા. પહેલું છે એમાં 15મી ઓગસ્ટ 2016ના મંગળવારના રોજ મેદાનમાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવી, એ સમિતિમાં પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ, શાળાના ટ્રસ્ટી શ્રી ધ્રુવ મોદી અને સામાજિક કાર્યકર શ્રી લવલેશ મહેતાને મુખ્ય મહેમાન તરીકે આમંત્રણ આપવું. ત્રીજું છે રાષ્ટ્રધ્વજ તેમજ પ્રવૃત્તિને અનુરૂપ ડેકોરેશન તમામ જરૂરી સામગ્રીની ખરીદી કરવાની તેમજ પ્રોગ્રામના અંતે અલ્પાહારની વ્યવસ્થા, એટલે કે નાસ્તાની વ્યવસ્થા
કરવાની જવાબદારી સમિતિના પ્રમુખ શ્રી આકાશ પ્રજાપતિને તેમજ વ્યાયામ શિક્ષક શ્રી હસમુખભાઈ રાવલને સોંપવામાં આવી છે. એટલે કે સમિતિની રચના કરી એ સમિતિના જે સભ્યો છે વર્ગ શિક્ષકો છે તો એમને આ કાર્ય સોંપવામાં આવેલું હોય છે. અલગ અલગ જે ડેકોરેશનનું હોય, પછી આમંત્રણ આપ્યા હોય મુખ્ય મહેમાનને એને નવાજવાના વગેરે, તો મુખ્ય મહેમાનોને આવકારવાની તેમજ પ્રોગ્રામ દરમિયાન પ્રોગ્રામની બધી જ જાણકારી આપવાની જવાબદારી કોને આપવામાં આવી છે? જ્યોત્સના પટેલ તેમજ પ્રિશા મોદીને સોંપવામાં આવી. એટલે એ બંને વર્ગ શિક્ષક હતા, વર્ગ પ્રતિનિધિ, તેમને સોંપવામાં આવી છે. ત્યાર પછીનો પોઈન્ટ, રાષ્ટ્રગીત તેમજ દેશભક્તિના ગીતો તેમજ ગ્રુપ ડાન્સની જવાબદારી જે બધા ગ્રુપમાં અલગ અલગ બધા વર્ગમાંથી ગ્રુપ ડાન્સ આવેલો છે, જે કૃતિ રજૂ કરી છે, એ કોને સોંપવામાં આવી કાર્ય? તો કે શ્રી કર્નલ શાહ શાળાના સંગીત શિક્ષક શ્રીને, કે એને એ રીતે પેનડ્રાઈવમાં ગીત ને એ બધું રજૂ કરવાનું ટાઈમસર રસિકભાઈ દવેને માર્ગદર્શન હેઠળ આ નિભાવવાનું હોય છે. ત્યાર પછીનો પોઈન્ટ છે, સ્વતંત્ર દિવસની જાણકારી માટેના પ્રવચનની જવાબદારી છે શાળાના સમાજ વિદ્યાના શિક્ષક શ્રી બિપિનભાઈ મહેતા તેમજ ધોરણ 10, 11, 12ના હોશિયાર એવા વિદ્યાર્થીઓ એને આ કામ સોંપવામાં આવેલું છે. ત્યાર પછીનો પોઈન્ટ, સમગ્ર પ્રવૃત્તિનો અહેવાલ આખો સમિતિ પ્રમુખ અને મંત્રીએ તૈયાર કરી અને 7 દિવસમાં આચાર્યશ્રીની સમક્ષ રજૂ કરવો. આ રીતનો અહેવાલ તૈયાર કરવામાં આવે છે. તો સમિતિને વહીવટી કર્મચારીગણને તેમજ શિક્ષકગણને, સમિતિનો જે વહીવટ કરનાર એ કર્મચારીગણ, શિક્ષકગણ એની સાથે તેમજ શાળાના તમામ વિદ્યાર્થીઓ મદદરૂપ થશે એવી આશા સાથે આ અહેવાલ પૂર્ણ કરવામાં આવે. પછી જ્યારે પૂર્ણ કરવામાં આવે છે ત્યારે નીચે લખવામાં આવે કે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીની સફળતાની કામના આભાર માની અને આ પૂર્ણ થાય. 31મી જુલાઈ 2016 શ્રી આકાશ પ્રજાપતિ સમિતિ દ્વારા અને કુમારી જ્યોત્સના પટેલ સમિતિ મંત્રી દ્વારા, સમિતિ પ્રમુખ આકાશ પ્રજાપતિ અને જ્યોત્સના પટેલ જે સમિતિ મંત્રી, આ બંને દ્વારા અહેવાલ તૈયાર કરવામાં આવેલો હોય છે. આ અહેવાલ એક આપણે પૂર્ણ કર્યો, જે હતો કયો? 15મી ઓગસ્ટ માટે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી માટેનો અહેવાલ છે. હવે બીજો જે અહેવાલ આવે છે એ સિવિલ હોસ્પિટલની મુલાકાત લેવા માટે વિદ્યાર્થીઓને લઈ જવામાં આવે છે જે ટીમને, તે અંગેની રજૂઆત કરતો જે ટીમમાં જેટલી વ્યક્તિ ગઈ છે એ વ્યક્તિને વ્યક્તિગત અહેવાલ તૈયાર કરવા માટેનો છે. આપણે ઘણી વખત પ્રવાસમાં જઈએ અને પ્રવાસમાં જેટલા વિદ્યાર્થીઓ ગયા છે તો એમને પ્રવાસ પૂર્ણ થાય ત્યાર પછી વર્ગ શિક્ષક છે એ અહેવાલ લખાવે છે. એ જ રીતે સિવિલ હોસ્પિટલની જ્યારે મુલાકાત લીધી છે, અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખૂબ મોટી છે, તો જે ટીમને લઈ ગયા છે એ વ્યક્તિગત રીતે આવી રીતે અહેવાલ લખે છે. તો સિવિલ હોસ્પિટલની મુલાકાતનો અહેવાલ રજૂઆત કરવામાં આવે શરૂઆતમાં, ત્યારે વિદ્યાર્થી મંડળના સહઅભ્યાસ અને ઇતર પ્રવૃત્તિ મંત્રી તરીકે હું નીચેનો અહેવાલ રજૂ કરું છું. એટલે આ જે રજૂઆત કરેલી છે ઇતર પ્રવૃત્તિ કરનાર કે આપણા જે શિક્ષકો હોય છે, જે આપણને લઈ જાય છે, એ રજૂ કરે છે, પણ આપણને વ્યક્તિગત રીતે પણ આવો અહેવાલ વિદ્યાર્થીઓને લખવાનો આવે છે. આપણે સૌ જાણીએ છીએ કે અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલી સિવિલ હોસ્પિટલ એશિયાની સૌથી મોટી જાહેર હોસ્પિટલ ગણવામાં આવે છે. ઘણા બધા વિદ્યાર્થીઓએ આ હોસ્પિટલની જાણકારી હશે થોડા ઘણા અંશે, પણ અમુક વિદ્યાર્થીઓએ જ એમની મુલાકાત લીધેલી હશે. તેના કારણે જ અમે સર્વે સિવિલ હોસ્પિટલની મુલાકાત લેવાનું નક્કી કર્યું છે. અધિકારી શ્રીનો સંપર્ક કર્યો અને તેમના તરફથી સિવિલ હોસ્પિટલની મુલાકાતની પરવાનગી મળેલી છે. તો 25મી સપ્ટેમ્બર 2016ના રોજ શાળામાં કુલ 20 વિદ્યાર્થીઓની એક ટીમ બનાવવામાં આવેલી હોય અને આ વિદ્યાર્થીઓને વિજ્ઞાનના શિક્ષકની સાથે, એટલે કે રસિકભાઈ એ વિજ્ઞાનના શિક્ષક છે, તેની સાથે મુલાકાત લેવાનું નક્કી કર્યું. એ સાથે લઈ ગયા, એમને રસિકભાઈ લઈ ગયા છે આ 20 વિદ્યાર્થીઓને, અને આ રીતે તે સિવિલ હોસ્પિટલની મુલાકાત લે છે. 25મી સપ્ટેમ્બરના રોજ અમે સ્કૂલ બસમાં 10 કલાકે એટલે સવારના 10 વાગે સિવિલ હોસ્પિટલમાં પહોંચી ગયા. સિવિલ હોસ્પિટલના જનસંપર્ક અધિકારી શ્રી વિરલ જોશી સૌપ્રથમ અમને સભાગૃહમાં, એટલે કે સભાખંડ હોય એમાં લઈ ગયા, જ્યાં તેઓ શ્રી અમને સિવિલ હોસ્પિટલનો સંપૂર્ણ પરિચય આપ્યો અને અમને મુલાકાત અંગેનો એક
પાસ આપ્યો, ત્યાં આપણે અંદર જઈએ એના માટેનો પાસ હોય છે. તેમજ અમારી સાથે એક બસ સ્ટાફને પણ મોકલી આપ્યો. સિવિલ હોસ્પિટલની મુલાકાત દરમિયાન જે માહિતી પ્રાપ્ત થઈ તેને હવે અમે ટૂંકમાં રજૂ કરીએ છીએ. તો હવે સિવિલ હોસ્પિટલની જે ખાસિયત છે એ આપણને વિગતવાર ક્રમ વાઇઝ આપવામાં આવે, આ રીતે અહેવાલ તૈયાર કરવામાં આવે છે. સિવિલ હોસ્પિટલની શરૂઆત 2 નવેમ્બર 1953થી થઈ હતી, એટલે એનો ઇતિહાસ બોલવામાં આવે. તેમજ તે 110 એકર એરિયાની અંદર ફેલાયેલી છે આ હોસ્પિટલ. આજે પણ વર્તમાનમાં આપણે જોઈએ તો સિવિલ હોસ્પિટલનું જે આટલા એરિયામાં ફેલાયેલી છે એના કરતાં અત્યારે વધારે વિશાળ થયેલી જોવા મળે છે. બીજો પોઈન્ટ છે, હોસ્પિટલમાં કુલ 2500થી વધારે પથારીઓ એટલે કે 2500થી વધારે બેડ છે અને 44 સારવારના વિભાગો અલગ અલગ છે. ટ્રીટમેન્ટના અલગ અલગ 44 વિભાગો છે. સામાન્ય રીતે દર વર્ષમાં 9 લાખ બહારના દર્દીઓ આવે છે અને 1 લાખ કરતાં વધારે દર્દીઓ ત્યાંના રહેવાસીઓ હોય છે એ સિવિલ હોસ્પિટલમાં રહીને દાક્તરી સેવાનો લાભ લે છે. સિવિલ હોસ્પિટલને એક વિશાળ મેડસિટી કહી શકાય છે. હોસ્પિટલમાં આધુનિક સાધનો તેમજ વિશાળ પ્રમાણમાં તમામ પ્રકારના નિષ્ણાંત ડૉક્ટરો સેવા આપી રહ્યા છે. ત્યાર પછી 5મો પોઈન્ટમાં અહેવાલમાં આપે કે અહીં તમામ પ્રકારની દાક્તરી સેવાઓ તેમજ દાક્તરી તપાસ દર્દીઓને મફતના ધોરણે પ્રાપ્ત થાય છે, પણ કેટલીક એવી દાક્તરી તપાસ છે જે ઓછામાં ઓછી ફી લેવામાં પણ આવે છે. એશિયાની આ સૌથી મોટી એક જાહેર હોસ્પિટલ એટલે સિવિલ હોસ્પિટલ. ઉપરાંત અહીં બીજે મેડિકલ કોલેજ પણ આવેલી છે જે MBBS અને PJ મેડિકલનું પણ શિક્ષણ આપે છે. અત્યારે વર્તમાન સમયમાં પણ એ જ રીતનું શિક્ષણ અને કોલેજ ત્યાં છે જ. હાર્ટના ડૉક્ટર અને હાર્ટના જે વિદ્યાર્થીઓ છે એ પણ એમાં જ એ મેડિકલ કોલેજમાં જ આજે બીજે મેડિકલ કોલેજ છે એની અંદર જ તૈયાર થાય છે. અહીં દર્દીઓને તેમજ તેમની સેવા માટે રોકાયેલા કુટુંબીજનોને સવાર સાંજનું ભોજન પણ મફતમાં મળે છે. આ પણ વ્યવસ્થા રાખેલી છે ત્યાં. અહીં બહારના દર્દીઓને તેમજ હોસ્પિટલના દર્દીઓને મફત દવાનું વિતરણ પણ કરવામાં આવે છે. માત્ર કેટલીક દવાઓ એવી છે કે એવા ઇન્જેક્શનો છે જેનો ખર્ચ દર્દીના કુટુંબીજનોને જ ભોગવવાનો આવે છે. બાકીની બધી જ દવા છે ત્યાં મફતમાં આપણને આપવામાં આવે છે. 9મો પોઈન્ટ, ફિઝિયોથેરાપી સેન્ટર પણ આવેલું છે જ્યાં તમામ પ્રકારના દર્દીઓ માટે મફત સેવા પૂરી પાડવામાં આવે છે. વહીવટની દ્રષ્ટિએ જોઈએ તો આ હોસ્પિટલની અંદર સ્વચ્છતાની દ્રષ્ટિએ હોસ્પિટલને સરકાર તરફથી એવોર્ડ પણ મળેલો છે. 11મો પોઈન્ટ છે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તેમજ ગુજરાત સરકાર હોસ્પિટલને તમામ પ્રકારની આર્થિક મદદ પણ આપે છે, એટલે કે ગુજરાત સરકાર પણ આપે છે અને ત્યાંની કોર્પોરેશન સંસ્થા પણ સિવિલ હોસ્પિટલને મદદ આપે છે, હેલ્પ કરે છે. 12મો પોઈન્ટ છે, હોસ્પિટલ 24 કલાક માટે કાર્યરત છે એમ કહી શકાય. માત્ર બહારના દર્દીઓ માટેનો સમય સવારે 9થી સાંજના 4 કલાક પૂરતો રાખવામાં આવ્યો છે. હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર વિભાગ પણ 24 કલાક માટે નિષ્ણાત ડૉક્ટરોની સેવાઓ સાથે કાર્યરત હોય છે. કેન્સરના દર્દી માટે તેમજ કિડનીના દર્દીઓ માટે અહીં અલગ વિભાગ છે જે આધુનિક તમામ પ્રકારના ઇલાજો કરવામાં આવે છે. અમદાવાદમાં આવેલી આ સિવિલ હોસ્પિટલની બીજી શાખા જે 16 LG SG હાઈવે પર પણ શરૂ કરવામાં આવેલી છે. તેમજ ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં પણ સિવિલ હોસ્પિટલ આવેલી છે. તમામ પ્રકારના નિષ્ણાંત ડૉક્ટરોની સેવાઓ મેળવવા માટેની પણ વ્યવસ્થા હાલમાં શરૂ કરવામાં આવેલી છે, જેનો લાભ લેવા નિયત કરેલી ફી ચૂકવવી પડે છે, એટલે કે નક્કી કરેલી ફી પણ આપવી પડતી હોય છે. આવી રીતે અંતમાં એમ પણ આ અહેવાલની અંદર રજૂઆત, હવે છેલ્લો પોઈન્ટ છે એમાં કરે છે કે અંતમાં અમે સૌ વિદ્યાર્થીઓ તેમજ અમારા વિજ્ઞાન શિક્ષક જે રસિક સર ગયા હતા સાથે એ સિવિલ હોસ્પિટલ તરફથી અમને ફર્સ્ટ એડ કીટ આપવામાં આવેલી છે, એટલે કે કીટ પણ ત્યાંથી આપવામાં આવી તેમજ તેના ઉપયોગ અંગેની પણ અમને જાણકારી આપવામાં આવી. લગભગ અમે સવારે 10 વાગે ગયા હતા તો સાંજે 6 વાગે અમે પાછા શાળાએ પરત ફર્યા. આ રીતે અહેવાલ આપણે લખવાનો આવે છે. મુલાકાત પ્રક્રિયા સફળ અમારી થઈ. ઉપયોગી બનાવવા બદલ અમે જનસંપર્ક અધિકારી શ્રી વિરલભાઈ જોશીને તેમના વિજ્ઞાન શિક્ષક શ્રી રસિકભાઈ દવેના આભારી છીએ, વિદ્યાર્થીઓ કહે છે. અહેવાલની રજૂઆત કરનાર કોણ છે તો કે અશ્વિન કડીવાળા, અભ્યાસ અને ઇતર પ્રવૃત્તિના મંત્રી કહેવામાં આવે છે. નવનીત વિદ્યાલય બારેજા ગામ, એટલે ત્યાં અમદાવાદમાં જ આવેલું છે બાજુમાં,
એમણે આ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી છે અને એ દ્વારા જે 20 વિદ્યાર્થીઓને સાથે લઈ ગયા હતા એમની ટીમને આ વ્યક્તિગત રીતે અહેવાલ તૈયાર કરવાનું કહેલું છે, જે અહેવાલ આપણને અભ્યાસક્રમની અંદર મુકાઈ ગયેલો છે. વિદ્યાર્થી મિત્રો, ત્રીજો અહેવાલ જે આપેલો છે એ તમારે જાતે કમ્પ્લીટ કરવાનો છે.